ખેડાના સુરેશભાઈ પટેલ પર અમેરિકામાં કરાયેલા અત્યાચારના બનાવના દ્રશ્યો હજુ આંખ સામે આવે છે ત્યાં તો હવે સમાચાર મળી રહ્યા છે કે અમેરિકાના ન્યૂ જર્સીના ઇર્વિંગ્ટન ટાઉનમાં એક ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી છે। ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામના વતની અમિતભાઈ પટેલની કોઈ અજાણ્યા શખ્સે ગોળી મારીને હત્યા કરી છે। કેટલા વર્ષથી અમિતભાઈ ત્યાં હતા અને 15 વર્ષથી 16 વર્ષથી અને કોણ કોણ રહેતું હતું અમિતભાઈ સાથે ત્યાં? દાદા રહેતા હતા, એના પપ્પા રહેતા હતા, એની વાઈફ રહેતી હતી। ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે પોતાની લિકર શોપમાં બેઠા હતા તે દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ દુકાનમાં આવી માથાના ભાગે ગોળી મારી ફરાર થઈ ગયો અને ઘટના સ્થળે જ અમિતે અંતિમ શ્વાસ લીધો। હત્યારાએ કોઈ લૂંટ કે ચોરી પણ કરી નહોતી ત્યારે તેની હત્યાનો આશય શું છે તે હજી સુધી જાણવા મળ્યું નથી। ભાઈ આવીને ગોળી મારી છે એટલે હવે અમેરિકામાં આપણા ઇન્ડિયાની કોઈ સેફ્ટી હોય એવું લાગતું નથી। હવે તાજા 15 દિવસ પહેલાં સુરેશભાઈ પટેલ જે પીધના વતની છે, જે નડિયાદમાં રહે છે, એમને રોડ ઉપર પોલીસવાળાએ જે માર્યા છે એટલે આવા બનાવો બનતા રહે છે એટલે ઇન્ડિયાનો એવું થાય છે કે આ દેશ છોડીને જતા રહીએ એમ। અમેરિકાના ન્યૂ જર્સીમાં ચરોતરના લોકો મોટા પ્રમાણમાં રહે છે ત્યારે એક જ અઠવાડિયામાં અમેરિકામાં રહેતા 2 ગુજરાતીઓ સાથે બનેલા બનાવને લઈને ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। તો આ ઘટના અંગે અમેરિકન સરકાર ગંભીરતાથી હત્યારાને સખત સજા કરે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। યોગીન દરજી, સંદેશ ન્યૂઝ, નડિયાદ।